બિરબલ વચ્ચે એક વચનની વાત કરી અને હરેક સંતો અથવા ભક્તો એક વચન ઉપરની જ વાત કરી રહ્યા છે. વચન વિવેકી જે નર નાર તો એને બ્રહ્માદિક લાગે ભાઈ. જેને જેને આ વચન જાણી લીધું, જેને માની લીધું, એ સત્ય વચનને ઓળખી લીધું, તો એ વચન એવું છે આપને ગ્રહોને કોઈને ટેકો હોતો નથી. શકાય એ વચનથી 14 લોક રસાણા છે. આ વચનથી ગુરુના પાઠ મંડાય છે. આદ વચનથી થાપન, આદ વચનથી ઉઠાપન અને આદ વચનથી 14 લોક રચાણા. પણ આ વચન એક વખત નક્કી કરી અને નક્કી કરી એ રેણીમાં રહી આ જીવનને સામોપાઈ નિભાવી લેવું એના માટેનો છે. તો હવે પાછા આપણે આગળ વધશું. કે ધૂન કીર્તનના રૂપમાં આપણે આમ તો રણછોડભાઈને વિનંતી કરું કે વાત સત્સંગ થયા પછી પાછું વચ્ચે સરસ મજાની ધૂન આપણે ગાઈ તો આ બાજુ આવે રણછોડભાઈ. ધંધો કરતા દિવસ ગયો અને સુતામાં ગઈ છે રાત. સપનામાં સોનું થઈ ગયું, આયુ નહીં ગયા. तुलसी संगत साधु की तो कटे कोटि अपराध. પડી રે સરોવર નીર પાર સબરી બાટું જોતી મારા રામની રે. માતમ ઋષિના વચનો સંભાળતી રે. એક દિન આવશે રઘુવીર રામ સમરી વાટું જોતી મારા રામની રે.
સબરી વાટો જોતી તે મારા રામની રે એ આજકાલ કરતા વર્ષો વીતી ગયા રે આજકાલ એ ખબરી રે મનમાં બહુ મુનાય ખબરી રે વાટો જોતી મારા રામની રે કઠિન રામયને લક્ષ્મણ યાર્યા રે કઠિન રામયને લક્ષ્મણ યાર્યા રે એ ખબરી તને રે નિરયું પરાય ખબરી વાટો જોતી મારા રામની રે ખબરી તને ખબરી વાટો જોતી મારા રામની રે વનમાં પાલી નાની એક ઝૂંપડી રે એ પંપરે સરોવર નીર પાર ખબરી રે વાટો જોતી રામની રે રામયને લક્ષ્મણને પાવતી બેસાડ્યા રે રામયને લક્ષ્મણને પાવતી બેસાડ્યા રે મારા રામની રે વનમાં બાંધી નાની એક ઝૂંપડી રે એ પંપરે સરોવર નીર પાર ખબરી વાટો જોતી મારા રામની રે ખબરી સબજી મીઠા બોલતા ખીજાગ્યા પછી રે ખબરી રે મીઠા બોલતા ખીજાગ્યા પછી રે મારા રામની રે વાટો જોતી મારા રામની રે મારા
રે એ પાંપરે સરોવર નીર પાર સબરી વાટું જોતી મારા રામની રે એ આંચલો હરિ ભગનનો યાર સુરે એ આંચલો રે ભોજન મારો દિયાર આંચલો હરિ ભગનનો યાર સુરે બોલો રામચંદ્ર ભગવાન કી જય વાહ સરસ